નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપ સૌને હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આવકારું છું. મિત્રો, દિવેલા એ દેશનો અગત્યનો અખાદ્ય તેલીબિયાંનો રોકડિયો પાક છે અને દિવેલાનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. અને વળી જો આપણે દુનિયાની વાત કરીએ તો તેના કુલ વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 65 થી 70% છે અને કુલ ઉત્પાદનમાં 83 થી 85% એનો હિસ્સો રહેલો છે. આ દિવેલામાં ભારતની મોનોપોલી દર્શાવવામાં આવે છે અને ગુજરાતના હિસ્સાની વાત કરીએ તો ગુજરાતનો હિસ્સો વાવેતરમાં 70 થી 75% અને જો કુલ ઉત્પાદનની હું વાત કરું તો 80 થી 85% ગુજરાતનો હિસ્સો રહેલો છે. એટલે એવું કહી શકાય કે દર વર્ષે આપણો દેશ દિવેલ અને તેની બનાવટોની નિકાસ કરીને આશરે 6000 કરોડથી વધારે વિદેશી હુંડિયામણ મેળવે છે. તમે વિચાર કરો ખેડૂત મિત્રો, આટલો અગત્યનો વિષય લઈને કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં અમે ઉપસ્થિત થયા છે. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. આ વિષય અંતર્ગત જો તમારે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછવો હોય તો અમારી ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપણે ફોન નંબર્સ જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે બે નિષ્ણાતો. હું સૌ પ્રથમ પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી CJ પટેલ સાહેબ, જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, તેલીબિયા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે શ્રી અંકિતભાઈ પટેલ સાહેબ, જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, તેલીબિયા સંશોધન કેન્દ્ર અને એ પણ સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો બંને નિષ્ણાંતોને મળીએ અને દિવેલાના ઉત્પાદનમાં વધારવાની ચાવીઓ કઈ છે એના વિશે વિસ્તૃત માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. અમારા રેગ્યુલર એક ખેડૂત મિત્ર છે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી, એમનો કોલ આવી ગયો છે, આપણે એમને સાંભળીએ. હેલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ, કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારે એરંડો વિશેનો પ્રશ્ન છે. હા બોલો. અમે બેન એપ્રિલ મહિનામાં 2000 જેવા ખાડા ખણ્યા હતા, આપણા 4x6 નગાવે. એમાં મહિના પહેલું છોણિયું ખાતર આપ્યું હતું ને હવે અઠવાડિયું શું છે એરંડા સોટાની હવે ઉગેરા છે, એટલે હવે એને બેન પાછળથી શું કાળજી રાખવી? પાછળથી કાળજી શું રાખવી સાહેબ? આપ આપની કક્ષાએ એમને કોઈ માર્ગદર્શન આપી શકો સાહેબ? નમસ્કાર દેવજીભાઈ. હવે જ્યારે ઉનાળાની અંદર તમે ઊંડા ખાડા કરી અને જમીન તપાવી અને એની અંદર શરૂઆતની અંદર જે કહેવાય કે રાસાયણિક ખાતર આપવાનું હોય છે પાયામાં. હવે આ પાયાના ખાતર તરીકે જોવા જઈએ તો ભલામણ કરવામાં આવેલ છે 180 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ. જેમાં પાયાના રૂપ તરીકે જોવા જઈએ તો પાયામાં 45 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી 80 કિલોગ્રામ DAP અને 65 કિલોગ્રામ યુરિયા વાવણી વખતે ચાસમાં અથવા તમે જે ખાડા કરેલા હોય એ ખાડામાં જમીન સાથે મિક્સ કરી અને આપવાની ભલામણ છે. બરાબર. પટેલ સાહેબ, હવે જેમ આપણે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ગમે ત્યારે કોલ્સ આવતા હોય છે, એના વિષયના અનુરૂપ એ લોકોના પ્રશ્ન પૂછતા હોય છે, પરંતુ મારા ખ્યાલથી જુનાગઢથી મુકેશભાઈ, હજી એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. હેલો મુકેશભાઈ. હા બોલો મેડમ. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. મુકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે મારે થોડી ચીકણી જમીન છે, બરાબર છે, જેને ખાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એમાં દિવેલાનું ઉત્પાદન વધારવું હોય તો શું માર્ગદર્શન લઈએ સાહેબ, શું કહેશો? હેલો. હવે એમાં એવું છે, ચીકણી જમીન હોય બને ત્યાં સુધી જ્યારે દિવેલાની વાવેતર માટે ખેતરની પસંદગી કરવામાં આવે ત્યારે જે જમીનમાં સારી નિર્ધાર શક્તિ હોય, ફળદ્રુપ જમીન હોય એવી મધ્યમ કાળી, ગોરાડું અથવા રેતાળ જમીનની પસંદગી કરવામાં આવે છે. પરંતુ જો આપણી જમીન ચીકણી અને કાળી હોય તો બને ત્યાં સુધી વાવેતર જે ખરું એ મોડું કરવું. એટલે કે આપણી 15મી ઓગસ્ટની જે વાવેતર કરવાની ભલામણ છે એની જગ્યાએ તમે 15મી સપ્ટેમ્બરથી લઈ અને 25મી સપ્ટેમ્બર સુધીમાં વાવેતર કરશો તો શું થશે કે જ્યારે વરસાદ વધારે પડે ત્યારે જે દિવેલાનો છોડ જે ખરો એ પાણી ભરાઈ રહેવાના કારણે જતો રહેતો હોય છે, ઉતરી જતો હોય છે. એ ઉતરવાનો પ્રશ્ન ઓછો બનશે. ત્યારબાદ સમયાંતરે તમે એમાં આંતરખેડ કરવામાં આવે, નિંદામણ કરવામાં આવે
અને જે ભલામણ કરવામાં આવેલું છે ખાતર, રાસાયણિક ખાતર અને પિયત એ સમયાંતરે આપવામાં આવશે તો 100% તમે એમાં ઉત્પાદન વધારે મેળવી શકશો. અંકિતભાઈ, આમાં કંઈક ઉમેરવા માંગશો આપ? આના સિવાય જ્યારે ચીકણી જમીનમાં જ્યારે દિવેલાનું વાવેતર કરવાનું હોય ત્યારે જે સાહેબે વાત કરી એ ઉપરાંત તેમાં વાવણીનું અંતર, જે આપણે વાવણીનું અંતર છે એ ઓછામાં ઓછું 4x2 એટલે કે 2 લાઈન વચ્ચે 4 ફૂટ અને 2 છોડ વચ્ચે 2 ફૂટ અને વધારેમાં વધારે 2 લાઈન વચ્ચે 5 ફૂટ અને 2 છોડ વચ્ચે 4 ફૂટ રાખવું હિતાવહ છે. આનાથી આપ ઉત્પાદનનું સારું એવું લઈ શકો છો. આનાથી વધારે અંતર તમે રાખી શકો નહીં. તો ચીકણી જમીનમાં આટલું અંતર રાખી અને જે આપણે સાહેબે વાત કરી એ ધ્યાને રાખશો તો ચોક્કસથી આપને ઉત્પાદન સારું એવું મળશે. પણ અંકિતભાઈ સાહેબ, જેમ આપણે મુકેશભાઈએ જુનાગઢથી વાત કરી કે એમની ચીકણી જમીન છે, માની લો કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત કેમ ના હોય, હવે એની ઈચ્છા થાય પણ એ જે જમીનની તૈયારી કરવી હોય તો આપની દ્રષ્ટિએ આપ શું સલાહ આપશો કે કઈ રીતે જમીનની તૈયારી કરવી જોઈએ? જે ખેતરની અંદર દિવેલાની વાવણી કરવાની હોય એ ખેતરને આગોતરા આયોજન રૂપે ઉનાળામાં ઊંડી ખેડ કરી અને એને સૂર્યમાં તપવા દેવી, સૂર્યના તાપ હેઠળ તપવા દેવી જોઈએ. સાહેબ, દિનેશભાઈ રબારી છે દેર પાટણથી, આપણે એમને કોલ લઈ લઈએ પછી આપણે વાત કરીએ. હેલો, નમસ્કાર દિનેશભાઈ, કૃષિ દર્શન ફોનની લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હિરલબેન, ધીરજ રબારી વાત કરું. કૃષિ દર્શન ટીમને પણ ખૂબ ખૂબ નમસ્કાર, મહેમાનને પણ નમસ્કાર, આપને પણ નમસ્કાર. હા ધીરજભાઈ, બોલો. મારો પ્રશ્ન એ છે કે જે ઓર્ગેનિક રીતે જે ખેડૂત મિત્રોએ એરંડાનું વાવેતર કર્યું હોય તો ઉત્પાદન વધારવા માટે ઓર્ગેનિક રીતે કઈ કઈ ચાવીઓ છે, એ મારો પ્રશ્ન છે સાહેબશ્રીને. ચોક્કસથી ધીરજભાઈ. સાહેબ, હવે ધીરજભાઈ આપે ખૂબ સરસ વાત કરી છે. અત્યારે ઓર્ગેનિકનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ મુજબ આપણે વાત કરીએ તો આપણે રાસાયણિક ખાતરની તો ભલામણ કરેલી જ છે. આ ઉપરાંત જો આપ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો વાવણી પહેલાં આપણે ખેતરની અંદર 10 ટન છાણિયું ખાતર અથવા તો એ ના હોય તો વાવણી પહેલાં આપણે ગવાર અથવા સણનો લીલો પડવાશ કરી અને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. આ ઉપરાંત જો આપ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો જ્યારે રોગ જીવાતની વાત કરતા હોય તો આપણે લીંબોડીનું તેલ વાપરીએ છીએ, દૂધ ગોળનો છંટકાવ કરીએ છીએ, જીવામૃત છે એ બધા જે આપણે જે હાલ જે ઓર્ગેનિકમાં જે દવાઓનો વાત કરવામાં આવેલી છે એ બધાનો જો ઉપયોગ કરશો તો આપને ઓછા ખર્ચે વધારે આપ ઉત્પાદન મેળવી શકશો. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવને. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. વિરામમાં જતા પહેલા રમેશભાઈ પટેલ બાયડથી આપણને કોલ કરેલો છે, આપણે એમને સાંભળીએ. રમેશભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે ને? કૃષિ દર્શન ફોનની લાઈવમાં આપનું સ્વાગત છે. રમેશભાઈ, થોડા ઊંચા અવાજે વાત કરજો. આપનો પ્રશ્ન શું છે? હા, છોડ દેખાતા બહુ વધુ અને અત્યારે બિયારણ આવી બધા જીવો જોઈએ અને અમે કપાસને દિવેલો બાદ છીએ પછી ઉત્પાદન આવતું. મને આપના પ્રશ્નથી એટલું સમજાઈ રહ્યું છે કે પહેલાં થોડું ઉત્પાદન મળી રહ્યું હતું સાહેબ, પરંતુ હવેના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે અને આપણો વિષય પણ એ જ છે કે ઉત્પાદન વધારવાની ચાવીઓ કઈ હોઈ શકે. આપ શું સલાહ આપશો સાહેબ? હવે જે વાત કરી ખેડૂત મિત્રએ, એમાં એવું છે કે પહેલાં જે આપણી જે શરૂઆતની અંદર જે જાતો બહાર પાડવામાં આવેલી હતી એ GCR 4 નંબરની જાત હતી, બરાબર છે, કે જે એનું વાવણીનું અંતર જે ખરું 120x60 સેન્ટીમીટરના અંતરે વાવણી કરવામાં આવતી. અત્યારે જે નવી જાતો આપવામાં આવેલી છે GCR 7 નંબર, GCR 8 નંબર, GCR 9 નંબર અને GCR 10, આ જાતો જે છે એ સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, સાથે સાથે વધુ ડાળીઓ અને વધુ ઉત્પાદન આપે છે. એટલે કે આ જાતો માટે અલગથી વાવણી અંતરની ભલામણ કરવામાં આવેલી છે. એટલે બે લાઈન વચ્ચે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર એટલે કે 5 ફૂટ અને લાઈનમાં 2 છોડ વચ્ચે 120 સેન્ટીમીટર એટલે કે 4 ફૂટનું અંતર ઓછામાં ઓછું રાખી જમીનના પ્રત મુજબ રાખી અને જો વાવણી કરવામાં આવે તો 100% ઉત્પાદન વધારે મેળવી શકાય છે. જો આપણી જમીન વધારે ફળદ્રુપ હોય, ભેજ સંકર શક્તિ સારી હોય, નિતાર શક્તિ સારી હોય
તો ખેડૂતો 5 ફૂટ બાય 4 ફૂટની જગ્યાએ ખેડૂતો 6 બાય 6 ફૂટના અંતરે પણ વાવણી કરી શકે છે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય. બરાબર સાહેબ, અત્યારે બેચરાજીથી ડાયાજી ઠાકોર આપણી સાથે જોડાયા છે. હેલો ખેડૂત મિત્ર. હા બેન, નમસ્તે. નમસ્તે ડાયાજી. હાજી, બોલો આપનો પ્રશ્ન. બેન જી, કે ટ્રેક્ટર થી વાવણી કરવી સારી કે હાથથી ચોપીને કરવી સારી વાવણી? હવે અંકિતભાઈ સાહેબ આપ શું કહેશો? અત્યારે આજ જે દિવેલાની વાવણી કરી રહ્યા છે જે ખેડૂતો, એમનો એક આ કોમન પ્રશ્ન છે. તો વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જો આપણે જે વાત કરીએ તો દિવેલાનું ઉત્પાદન જો સારું લેવું હોય, ઓછા ખર્ચે ઓછા બિયારણના દરે વધારે ઉત્પાદન લેવું હોય તો ટ્રેક્ટરથી ચોપણી કરવી નહીં. એના બદલે આપણે આડા ઊભા ચાસ પાડી અને યોગ્ય અંતરે, હાલ હમણાં જે આપણે અંતરની વાત કરી, જો મતલબ કે જે પિયત દિવેલા હોય અથવા જો રેતાળ જમીન હોય, મધ્યમકારી ગોરાડું જમીન હોય તો 5 બાય 4 ફૂટ એટલે કે 2 લાઈન વચ્ચે 5 ફૂટનું અને બે છોડ વચ્ચે 4 ફૂટનું અંતર રાખી અને દરેક ખામણે એક છોડ રહે એ રીતે વાવણી કરવાથી, એટલે થાણીને વાવણી કરવાથી આપને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાય છે. બરાબર છે સાહેબ. અત્યારે જંબુસરથી સિકંદરભાઈ જોડાઈ ગયા છે. હેલો સિકંદરભાઈ. હા મેડમ, આપણે કપાસની વાળની વચ્ચે દિવેલા કરવા છે મારે. અચ્છા, થાય કે કેમ તમને લાગે છે થઈ શકશે સિકંદરભાઈ? વરસાદ બહુ પડેલો છે એટલે કપાસ નાનો છે ચોક્કસ આપણે સાહેબનું માર્ગદર્શન. આપે જે પ્રશ્ન કર્યો ખરેખર એક સરાહનીય પ્રશ્ન છે. દિવેલાની અંદર દિવેલાના ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ઘટાડો કર્યા સિવાય અને જો વધુ આવક મેળવી હોય તો આપણે આંતરપાક તરીકે દિવેલાની અંદર કપાસનું પણ વાવેતર કરી શકાય છે. સાથે સાથે મગ, ટૂંકા ગાળાના પાકો, કઠોળ વર્ગના પાકો એટલે કે મગ હોય, ચોરી હોય એવા પાકોનું પણ વાવેતર કરી શકાય છે. સાથે સાથે મગફળી, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાત વિસ્તારની અંદર ખેડૂતો મગફળી સાથે દિવેલાનું પણ વાવેતર કરે છે. આ માટે જ્યારે જૂન મહિનામાં આપણે કપાસનું વાવેતર કરેલું હોય એ વખતે જો દિવેલાનો અંતર રાખી એટલે કે 5 થી 6 ફૂટનું અંતર રાખી બંને કપાસની લાઈન વચ્ચે જો દિવેલાનું 15મી ઓગસ્ટની આજુબાજુ જો વાવેતર કરવામાં આવે તો જ્યારે કપાસનું ઉત્પાદન પતી જશે ત્યાર પછી દિવેલાનો વિકાસ પણ સારો થશે અને દિવેલાનું પણ સારામાં સારું ઉત્પાદન મેળવી શકાશે. બરાબર સાહેબ. અત્યારે ધોળકાથી ખેડૂત મિત્ર જોડાયા છે મહેન્દ્રભાઈ વાઘેલા. હેલો. હાજી નમસ્તે બેન. નમસ્તે મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે આપણે દિવેલામાં વાવેતર કર્યું અને અત્યારે વરસાદ ચાલુ છે, ખડ બહુ થઈ જાય છે જેને કહેવાય વીડ, બરોબર? જી. તો એના માટે કોઈ રાસાયણિક દવા વાપરી શકાય? હા, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. હવે દિવેલા એક વખત ઉગી ગયા પછી આપણે નિંદામણ નાશક દવા કોઈ આપણે આપી શકીએ નહીં દિવેલામાં. એ માટે આપણે હાથથી અથવા તો જો વરાપ આવી હોય ખેતરની અંદર તો ટ્રેક્ટરની મદદથી આંતરખેડ કરી શકાય. જો આપણે યોગ્ય અંતર ન રાખ્યું હોય તો હાથની મદદથી તમે નિંદામણ કાઢી અને નિંદામણ મુક્ત ખેતર કરી શકો છો. એના માટે આપણે કોઈ બી દવાની ભલામણ કરેલી નથી. બરાબર છે. અંકિતભાઈ સાહેબ, હવે ધારો કે આ જે બિનપિયત દિવેલાની જે વાવણી છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે ક્યારે કરવી જેથી એમને જે ઉત્પાદન મળતું હોય એનાથી થોડું વધારે મળી શકે. બિનપિયત દિવેલાની વાવણી સામાન્ય રીતે વરસાદ ચાલુ થયે આપણે જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં કરવાની ભલામણ કરવામાં આવેલી છે. આમ કરવાથી ઉત્પાદનમાં પણ વધારો મળે છે અને જો આનાથી પણ જો લેટ વાવણી કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. એટલે બિનપિયત દિવેલાની વાવણી છેલ્લામાં છેલ્લે જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં કરી લેવી જોઈએ. બરાબર છે. પટેલ સાહેબ, હવે જે દિવેલાનું જે પાકની આપણે વાત કરી રહ્યા છે એમાં ખાતર ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં, કારણ કે નિષ્ણાંતો આના પર ખૂબ ભાર મૂકતા હોય છે, આપની દ્રષ્ટિએ આપ શું સલાહ આપશો? ખેડૂત મિત્રો, દિવેલાના ઉત્પાદનમાં વધુ ઉત્પાદન લેવું હોય, બરાબર છે, તો એના માટે એક ખાતર વ્યવસ્થાપન બહુ અગત્યનું પરિબળ છે. હવે જે ખેતરમાં જમીન હોય એ જમીનના પ્રત મુજબ, બરાબર છે, અથવા જમીનની ફળદ્રુપતાના આધારે જો દિવેલાનું વાવેતર કરવામાં આવે તો 100% ઉત્પાદન વધારે મેળવી શકાય. આપણે બધા જાણીએ છીએ કે દિવેલા એ લાંબા ગાળાનો પાક છે. હવે જમીનની અંદર ફળદ્રુપતા સાચવવી હોય, ભેજ સંગ્રહ શક્તિ સાચવવી હોય તો પાયાના ખાતર તરીકે સાણિયું ખાતર 10 ટન સારું કોવાયેલું ખાતર પાયામાં આપવું જોઈએ, અથવા સાણિયું ખાતર ઉપલબ્ધ ન હોય તો 1 ટન દિવેલી ખોળ
વાવણી વખતે ચાસની અંદર ઓરી આપવો જોઈએ. સાહેબ આપણી ચર્ચા ચાલુ જ રહેશે, પરંતુ અત્યારે ડીસાથી રાકેશભાઈ પટેલ જોડાયા છે, આપણે એમને સાંભળીએ. હા રાકેશભાઈ. હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું દિવેલામાં હમણાં નવી જાત આવી છે, બરાબર, 8 નંબરની. તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે 7 નંબર અને 8 નંબર આ બે જાતમાં શું ફેરફાર છે? ખૂબ સરસ રાકેશભાઈ. રાકેશભાઈ આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. આ ઘણા બધા ખેડૂતોનો બી પ્રશ્ન છે. તો આપણે વાત કરીએ GCH 7 અને GCH 8. એટલે GCH 7 કરતાં GCH 8 એ 15% જેટલું ઉત્પાદન વધારે આપે છે. હવે GCH 7 અને GCH 8ની જો આપણે સરખામણી કરીએ તો GCH 8ની જે પ્રથમ માર આવે છે એ થોડી આછી આવે છે, અને એમાં જે ગાંગડાને જે કાંટા હોય છે એ બી ટૂંકા અને આછા હોય છે. પરંતુ GCH 8ની લાંબી અને ટકાઉ છે, અને તેમાં ડાળીઓની સંખ્યા ખૂબ વધારે આવે છે. અને એક મહત્વનો બીજો એક મુદ્દો એ 8 નંબરનો પ્રોફિટ આપણો એ છે કે દિવેલાની અંદર જે 8 નંબરની જાત છે એમાં દાણાનું વજન GCH 7 અને બાકી બીજી જંકર જાતો કરતાં ઘણું વધારે છે. એટલે ખેડૂતોને એનાથી વધારે ફાયદો જોવા મળે છે. બરાબર સાહેબ. અત્યારે લુણાવાડાથી ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે, રમેશભાઈ. હેલો રમેશભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે કપાસ વધ્યા છે 4 ફૂટ ન ભમેડી નથી આવતી બેન. અચ્છા, કેટલો સમય થયો આપને? આપણે પહેલા જેઠ મહિનામાં રોપેલા. અચ્છા સાહેબ, આમાં કોઈ માર્ગદર્શન આપ આપી શકો? કપાસ બાબતે આપ સહસંશોધન વૈજ્ઞાનિકની કચેરી તલોદ અથવા સુરત ખાતે કોન્ટેક્ટ કરી અને તમે આમાં વધુ ઉત્પાદન. હા બરાબર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે બધા એમના પ્રશ્નોને સાંભળીએ. દિનેશભાઈ. નમસ્કાર. બોલો. ડોક્ટર હિરલબેન, મારો પ્રશ્ન છે, અમારે 2 મહાનુભાવો અમારી યુનિવર્સિટી દાંતીવાડાના છે. મારો એ પ્રશ્ન છે કે જે એરંડા છે એની અંદર મૂળનો પરવયા ફૂગ અને જે ખાખરી આવે છે, જે પાક ઉપર માઠી અસર કરે છે અને ઉત્પાદનમાં પણ ખાસો એવો ડિફરન્ટ આવે છે. તો તેના માટે બીજ ટ્રીટમેન્ટ કઈ આપણે આપી શકીએ કે જેથી આ 2 રોગનો સામનો આપણે કરી શકીએ? ખૂબ જ અગત્યની વાત કરી દિનેશભાઈ. સાહેબ દિનેશભાઈ, તમે જે વાત કરી એ બહુ ખરેખર અગત્યની છે. દિવેલામાં જોવા જઈએ તો 2 રોગો આવતા હોય છે. એક મૂળનો કોવાળો આવે છે અને બીજો સુકારો આવે છે. આ બંને રોગો જે ખરા એ જમીનજન્ય ફૂગના કારણે થતા હોય છે. એટલે કે એનું નિયંત્રણ કરવું બહુ અઘરું હોય છે. પણ એમાં મૂળનો કોવાળાનો રોગ જે ખરો એના માટે નિયંત્રણ કરવું હોય તો બને ત્યાં સુધી વાવેતર 15મી ઓગસ્ટની આજુબાજુ કરવું. બીજી વસ્તુ એ છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય, ભાદરવા મહિનામાં જ્યારે ગરમી વધારે પડતી હોય અને ભેજની ખેંચ પડતી હોય તો બને ત્યાં સુધી દિવસે પિયત ન આપતો રાત્રે પિયત આપવું. બીજી વસ્તુ છે, ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે જે ક્યારા પદ્ધતિથી પિયત આપતા હોય છે એમાં એ જે દિવેલાની લાઈન હોય એ લાઈનને અડીને જ પારી કરતા હોય છે, અને પારી એટલી મોટી વધારે કરતા હોય છે કે જ્યારે પાણી આપે છે ત્યારે પારી ઉપરનો ભાગ કોરો રહેતો હોય છે, નીચેનો ભાગ પાણી ફરવાના કારણે ભીંજાય છે. પરિણામે દિવેલાનું થડ હોય ત્યાં ભેજ અડતો નથી. ગરમીના કારણે મૂળનો કોહારો આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. એટલે જ્યારે આવું બને ત્યારે બને ત્યાં સુધી કોપરયુક્ત કોઈ પણ દવા, કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે દવા આવે છે, 10 લીટર પાણીમાં 30 ગ્રામ પ્રમાણે જે મૂળના કોવારાના છોડની અસર થઈ હોય એવા છોડને તમે ડ્રેન્ચિંગ કરવામાં આવે, અને ત્યારબાદ ખુરપી હોય તો એ ખુરપીથી જે છોડ હોય એની આજુબાજુ જો તમે દાંતરડાથી ગોદ કરવામાં આવે તો આ રોગ જે ખરું એનું નિયંત્રણ થઈ શકે છે. બરાબર. અત્યારે રમેશભાઈ પટેલ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. રમેશભાઈ. હેલો. હા રમેશભાઈ બોલું, ધોલપુરા. નમસ્કાર. નમસ્કાર, બોલો. આપણે બિયારણ લેવું હોય તો કૃષિ સદા યુનિવર્સિટીમાંથી મળી રહે ખરું સાહેબ? હા, આ પ્રશ્ન ઘણા ખેડૂતોનો હોય છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા GCH7 અને GCH8 બંને સંકર જાતોનું સીડ પ્રોડક્શન કરવામાં આવે છે. હવે એ અમારી જે યુનિવર્સિટીની માર્ગદર્શન મુજબ જે તે ગામની મંડળીઓને જ્યારે આપણે 5મા અથવા 6ઠ્ઠા મહિનામાં પેપરમાં જાહેરાત આપી અને મંડળીઓની અગાઉથી એમની ડિમાન્ડ અથવા એમની અગાઉથી માગણી સ્વીકારવામાં આવે છે. એમની માગણી મુજબ અમે જે તે મંડળીને અમે એટલા દિવેલા અને એટલી જાતો અમે એમને આપીએ છીએ. આ ઉપરાંત જે જથ્થો બચ્યો હોય એ જથ્થાને આપણે ડાયરેક્ટ ખેડૂતોને પણ આપીએ છીએ. પણ એ જથ્થો ક્યારે આપીએ? જ્યારે મંડળીઓનો જથ્થો પૂરો થાય, મંડળીઓને આપણે જથ્થો આપતા જે બચેલો હોય એ જથ્થાને જ આપણે ડાયરેક્ટ ખેડૂતોને આપીએ છીએ. તો જ્યારે પણ જે બી ખેડૂતોને જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું જો બિયારણ જોઈતું હોય તો આપના મંડળી થકી એ લેટર પેડ ઉપર જે આપણે જે પેપરમાં જાહેરાત આપેલી હોય એટલું ડિમાન્ડ ડ્રાફ્ટ આપી અને આપ આપની માગણી રાખી શકો છો. તો તેથી આપને પૂરતું બિયારણ મળી રહે. બરાબર. અત્યારે પોરબંદરથી માલદેવભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો, એ માલદેવભાઈ વડાડા બોલો. હા બોલો ભાઈ. એ 3 હાર આપણે મગફળીને વાવેલી છે, બરોબર? હા હા. આશરે 2 મહિના જેવી છે, એકાદી છોડેલી છે ને એમાં દિવેલાનું વાવેતર કરવાનું. હા હા. તો આપણે ક્યારે વાવાઈ ગયા દિવેલા? હા, મગફળીનું વાવેતર 2 મહિના ચોમાસું જ્યારે બેસવાની શરૂઆત હોય છે, એટલે કે તમે જૂન મહિનાના શરૂઆતમાં તમે મગફળીનું વાવેતર કરેલું છે. હવે જ્યારે તમે એક લાઈન જે છોડેલી છે મગફળીના વચ્ચે, એની અંદર 15મી ઓગસ્ટની આજુબાજુ, એટલે મીન્સ કે હવે વાવણી વરસાદ થાય એટલે 15મી ઓગસ્ટની આજુબાજુ બે લાઈનમાં 2 છોડ વચ્ચે 4 ફૂટના અંતર રાખી અને તમે દિવેલાનું વાવેતર કરી શકો છો. બરાબર. અંકિતભાઈ સાહેબ, હવે લગભગ બધા નિષ્ણાંતો ખૂબ ભાર મૂકતા હોય છે કે જ્યારે આપણે આ દિવેલાની વાત કરીએ તો એનું વધારે ઉત્પાદન મેળવવા માટે અમારા દર્શક મિત્રોને એમ કહેશો કે જે દિવેલા છે એ કેટલા અંતરે વાવવા જોઈએ, કારણ કે જો અંતર ના વ્યવસ્થિત સાચવીએ તો એનું ઉત્પાદન પર અસર પડતી હોય છે એવું અમે સાંભળ્યું છે. તો આ કેટલા હદે સાચું છે? ખૂબ જ અગત્યનો આપણે જે દિવેલા ઉત્પાદન વધારવાની ચાવીઓનો જે આજે કાર્યક્રમ છે એમાં અગત્યના મુદ્દાઓમાંથી સૌથી અગત્યનો મુદ્દો છે વાવણીનું અંતર. તો વાવણીનું અંતર એ જમીનની ફળદ્રુપતા અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. હવે જે ખેડૂત મિત્રો બિનપિયત ખેતી કરતા હોય, એટલે કે દિવેલા એ વરસાદ આધારિત દિવેલાનું વાવેતર કરતા હોય, એ ખેડૂતો માટે 90x60 સેન્ટીમીટરની અંતરની ભલામણ કરવામાં આવેલી છે. એટલે કે 2 લાઈન વચ્ચે 3 ફૂટનું અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખી અને દિવેલા થાણીને એટલે કે ચોપીને વાવવા જોઈએ. હવે ત્યારબાદ જે ખેડૂત મિત્રો પિયત દિવેલાનું વાવેતર કરતા હોય, એટલે કે જેની પિયતની પૂરતી સગવડ છે અને જે દિવેલાનું વાવેતર કરતા હોય પિયતવાળા વિસ્તારમાં, એ ખેડૂતો માટે 150x120 સેન્ટીમીટર અંતરની ભલામણ કરવામાં આવેલી છે. એટલે કે 2 લાઈન વચ્ચે 5 ફૂટ અને 2 છોડ વચ્ચે 4 ફૂટનું અંતર રાખી અને દિવેલા વાવવા જોઈએ. ત્યારબાદ વાવણીના 15 દિવસ બાદ જે પણ ખાલા પડ્યા હોય ખાલા પૂરી દેવા જોઈએ અને દરેક ખામણા દીઠ 1 છોડ રાખીએ. તેથી આપણે છોડનો વિકાસ પણ સારો થાય છે અને ડાળીઓ પણ વધારે ફૂટે છે. આથી એકમ વિસ્તારની અંદર દિવેલાનું ઉત્પાદન પણ સારું એવું મળી રહે છે. સાહેબ, અત્યારે લુણાવાડાથી આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે, પરસોત્તમભાઈ પટેલ. પટેલભાઈ, હેલો. હા, હેલો. હા બોલો સાહેબ. અમારે પિયત દિવેલા કયા સમય થશે? તારીખ કયા મહિનામાં થશે? કયા મહિનામાં આપને વાવેતર કરવું છે એમ ને પરસોત્તમભાઈ? હા હા. અગાઉ આપે કોઈ પાકની વાવણી કરી હતી? ના, નથી કરી. સાહેબ, દિવેલાનું વાવેતર પિયત પદ્ધતિથી જો વાવેતર કરવાનું હોય તો 15મી ઓગસ્ટની આજુબાજુ જ્યારે વાવણી લાયક વરસાદ થાય એટલે દિવેલાનું વાવેતર કરવું. બરાબર છે. ધારો કે અંકિતભાઈ, આજે દિવેલાનું જે સારું ઉત્પાદન મેળવવું હોય, દરેક લગભગ ખેડૂત મિત્રની આ જ ઈચ્છા હોય કે હું સારામાં સારું ઉત્પાદન મેળવું, પણ એમાં કેવા બીજની પસંદગી કરવી? મારા ખ્યાલથી સુરેન્દ્રનગરથી વાલજીભાઈ ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. આપણે આ બીજની પસંદગીની પછી વાત કરીએ. હેલો. હા, આપણે દિવેલા વાયા હોય તો એને કઈ દવા છાંટવી તો એનો વૃદ્ધિ થાય? કઈ દવા છાંટવાથી વૃદ્ધિ થાય? દિવેલા ખેડૂત મિત્રો, દિવેલા છે ને એ કે દિવેલાની અંદર કોઈ વૃદ્ધિ માટેની કોઈ પણ દવાની ભલામણ કરવામાં આવેલી નથી. એટલે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ દિવેલાની અંદર આ દવા છોડવાથી એનો વિકાસ સારો થાય, તો આ વાતથી તમે છેતરાતા નહીં. દિવેલાનો વિકાસ જમીનના પ્રત ઉપર આધાર રાખે છે
અને આપની માવજત ઉપર આધાર રાખે છે, એટલે કોઈ પણ દવા છોટવાની જરૂરિયાત રહેતી નથી. અને એમાં ખેડૂત મિત્ર થોડા ભોળા પણ હોય, કોઈની વાતમાં કદાચ આવી જાય, પણ રોગને તમારે અટકાવવું હોય તો કદાચ છંટકાવ હોઈ શકે, અથવા તો તમે સાહેબ તમે હંમેશા જમીનની તૈયારી ઉપર ભાર મૂકતા હોય છો, અથવા બીજની પસંદગી ઉપર ભાર મૂકતા હોય, એવું કરી શકાય. પણ કોઈના કહેવાથી કે ભાઈ આનાથી ઉત્પાદન વધશે એ લગભગ આપણે સ્વીકારી ના શકીએ. આ ઉપરાંત આપ જે ખેડૂત મિત્રએ વાત કરી કે દવા છાંટવાથી દિવેલાનો વિકાસ થાય, જો કોઈ સાહેબે જેમ હમણાં વાત કરી એ બહુ તદ્દન સાચી વાત છે, એવી કોઈ દવાની ભલામણ કરવામાં આવેલી નથી. પણ તમે જો જમીનની અને જો આપણે જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની જો તમે પાલન કરશો, યોગ્ય સમયે આંતરખેડ કરો, યોગ્ય સમયે નિંદામણ કરો, હવે 45 થી 50 દિવસ સુધી તમે એને ખેતરની નિંદામણ મુક્ત રાખો, યોગ્ય સમયે આંતરખેડ કરો અને દરેક ખામણે એક છોડ રાખશો, યોગ્ય અંતરે વાવશો તો દિવેલાને અંદર ઓટોમેટિક વૃદ્ધિ જોવા મળશે. એના માટે કોઈ દવાની જરૂર હોતી નથી. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સોમનાથથી ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. અજીતભાઈ, હેલો. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. અજીતભાઈ બોલું છું. હું એમ કહું કે આપણે એરંડા વાવવામાં કઈ જાત સારી સોમનાથ માટે? કઈ જાત સારી? અંકિતભાઈ શું કહેશો? હવે આપને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આપ બોલો છો તો આપણે ત્યાં મધ્યમકાલિક જમીન હોય છે, એટલે તો ત્યાં GCH7, GCH8 અથવા GCH9 આ 3 સંકર જાતોમાંથી આપ કોઈ પણ એક જાતનો વાવેતર કરી શકો છો. બરાબર સાહેબ. અત્યારે હિંમતનગરથી મહેબૂબભાઈ જોડાઈ ગયા છે. હેલો મહેબૂબભાઈ. હેલો. હા મેડમ. હા બોલો. અચ્છા, મારો પ્રશ્ન એ છે, હું દિવેલાની ખેતી કરી છે પણ મારે સેન્દ્રિય ખાતર આપવું છે, તો ક્યારે આપવું? અને તમે કેટલા સમયથી લગભગ આ વાવેતર કરો છો મહેબૂબભાઈ? હેલો મહેબૂબભાઈ, અવાજ સંભળાય છે ને? હા સંભળાય છે બેન. કેટલા સમયથી આપ વાવેતર કરી રહ્યા છો? હું તો રિટાયર્ડ હતો પણ હવે કરું છું, આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે. ખૂબ સરસ. પોસ્ટ ઓફિસની હતી થોડી છે, હવે મહેબૂબભાઈ છે એટલે કરું છું એમ. મહેબૂબભાઈ, સેન્દ્રિય ખાતરની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ પાક વાવવાનો હોય એ પહેલાં જ્યારે જમીનની તૈયારી ચાલતી હોય એ વખતે સેન્દ્રિય ખાતર આપવાના થાય છે. એમાં સાણિયા ખાતરની વાત કરીએ તો દિવેલાની અંદર 1 હેક્ટર દીઠ 10 ટન સારું કોવેલું સારું ખાતર આપવાની ભલામણ કરવામાં આવેલી છે. જો આપણી પાસે સેન્દ્રિય ખાતર ઉપલબ્ધ ન હોય તો તમે 1 ટન દિવેલી ખોળ તમે ચાસની અંદર વાવણી વખતે ઓરીને આપી શકો છો. સાથે સાથે જો તમારી જોડે પિયતની સગવડ હોય તો જૂનના પ્રથમ અઠવાડિયામાં તમે શણ અથવા ગુવારનું વાવેતર કરો અને જ્યારે 45 દિવસનો પાક થાય ત્યારે એમાં ફૂલ આવવાની અવસ્થાએ જો જમીનમાં એને ટ્રેક્ટર વડે દાટી દેવામાં આવે અને કોવાઈ જાય, કોવાયા પછી તમે 15મી ઓગસ્ટની આજુબાજુ જો વાવેતર કરવામાં આવે તો 100% ઉત્પાદન સારું મેળવી શકાય છે. બરાબર છે. અંકિતભાઈ સાહેબ, આપણે બીજ પસંદગી જે મારો પ્રશ્ન છે મને લાગે છે બહુ અગત્યનો છે ને અમારા ખેડૂત મિત્રોના કામમાં આવે. બીજની પસંદગી કેવી કરવી જોઈએ? આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. રાજ્યના જે દિવેલાની વાવણી કરતા ખેડૂતો માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અમુક સંકર જાતોની ભલામણો કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ આપણે બિનપિયત વિસ્તાર માટે, તો જે ખેડૂતો બિનપિયત વિસ્તારમાં દિવેલાનું વાવેતર કરતા હોય તેમના માટે ગુજરાત સંકર દિવેલા 2 અને ગુજરાત સંકર દિવેલા 6 જાતની ભલામણ કરવામાં આવે છે. આ બંને જાતો મૂળના કોહવારા સામે પ્રતિકારક અને ભેજની તંગી સામે ટકી રહેવી તેવી બંને જાતો છે. કારણ કે બિનપિયત વિસ્તારમાં પાણીની તંગીના સામે આપણે ટકી રહેવી એ જાતની જ ભલામણ કરવામાં આવે છે અને જ્યાં ભેજની તંગી જ્યાં ભેજની ખેંચ હોય ત્યાં મૂળના કોહવારાનું પ્રમાણ વધારે રહે છે. માફ કરો સાહેબ, એટલા માટે અટકાવવા પડશે. મેમના બાદથી આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો પ્રદીપભાઈ. હેલો. દિવેલા કયા? પ્રદીપભાઈ, આપનો પ્રશ્ન ફરીવાર કહેશો પ્રદીપભાઈ? મેડમ, બિનપિયત દિવેલા કયા અને કયા ટાઈમે વવાય? બિનપિયત દિવેલા કયા છે પટેલ સાહેબ? પ્રદીપભાઈ, બિનપિયત સાહેબે જે હમણાં હાલ જ વાત કરી કે જ્યારે બિનપિયત ખેતી એટલે કે આકાશી ખેતી કરવાની હોય ત્યારે જાતની પસંદગી બહુ અગત્યની વસ્તુ છે. એમાં કારણ કે જે પિયત વિસ્તાર હોય એમાં સુકારા નામનો રોગ આવતો હોય છે,
જ્યારે બિનપિયત વિસ્તાર હોય એની અંદર મૂળનો કોવાળો વધુ આવતો હોય છે. એટલે યુનિવર્સિટી દ્વારા GCH2 અને GCH2 નંબર અને GCH6 નંબરની 2 જાતો જે ખરી સંકર જાતો એ વાવણી માટે ભલામણ કરવામાં આવેલી છે. હવે આને ક્યારે વાવણી કરવી? તો જ્યારે જુલાઈ મહિનાની અંદર 15મી જુલાઈની આજુબાજુ જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે જો આની અંદર આની વાવણી કરવામાં આવે, વાવણી ક્યારે કેટલા અંતરે કરવી? તો 2 લાઈન વચ્ચે 3 ફૂટ અને લાઈનમાં બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખી અને જો વાવણી કરવામાં આવે તો બિનપિયત વિસ્તારમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. સાથે સાથે જો જેટલી મોડી વાવણી તમે બિનપિયત વિસ્તારમાં કરશો, એટલે કે 15મી જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટ મહિનામાં જો વાવેતર કરવામાં આવશે તો ઉત્પાદન ઉપર 100% માઠી અસર જોવા મળશે. બરાબર. બિનપિયત વિસ્તારમાં એક સાહેબનો પર એક વધારે એક મુદ્દો એડ કરું. બિનપિયત વિસ્તારમાં સામાન્ય રીતે બીજની પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે સાહેબે કીધું કે ગુજરાત શંકર દિવેલા 2 અથવા ગુજરાત શંકર દિવેલા 6 જાત જ બિનપિયત દિવેલામાં વિસ્તારમાં વાવવી જોઈએ. બરાબર. સાહેબ, આપ આપણી ચર્ચા શરૂ રાખી શકીએ છીએ કે જે બીજની પસંદગી છે એ કઈ કરવી જોઈએ? હા, તો હમણાં જ મેં વાત કરી કે બિનપિયત વિસ્તારમાં ગુજરાત શંકર દિવેલા 2 અને ગુજરાત શંકર દિવેલા 6 આ બંને જાતો જે મૂળના કોહવારા સામે પ્રતિકારક અને ભેજની તંગી સામે ટકી શકે તેવી બંને જાતો છે. એટલે આ બંને જાતોને આપણે બિનપિયત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે. હવે વાત કરીએ કે પિયત વિસ્તારમાં, તો જે ખેડૂતો જોડે પિયતની સગવડ હોય, પૂરતી પિયત આપી શકીએ તેવા હોય તો એ પિયત વિસ્તારમાં પિયત દિવેલાની આપણે ભલામણ શંકર જાતોની વાત કરીએ તો GCH7, GCH8, GCH9 અને GCH10 શંકર જાતની આપણે ભલામણ કરવામાં આવેલી છે. હવે જો આ ચારેય જાતોની આપણે શંકર જાતોની વાત કરીએ તો GCH8 એ GCH7 શંકર જાત કરતાં 15% જેટલું ઉત્પાદન વધારે આપે છે. હવે GCH9 ની વાત કરીએ તો GCH7 કરતાં GCH9 આશરે 10% જેટલું ઉત્પાદન વધારે આપે છે અને GCH10 એ GCH7 શંકર જાત કરતાં આશરે 9% જેટલું ઉત્પાદન વધારે આપે છે. હજી એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા સાહેબ, હારીજથી વાત કરી રહ્યા છે, કનકભાઈ વાઘેલા. હેલો. હા બેન, અમે દિવેલા વાવીએ છીએ તો ટીકડી કંધક અને DAP સાથે આલીએ છીએ. સારું સાહેબ. હા, હવે જ્યારે આ રાસાયણિક ખાતરની વાત આવી એટલે એમાં જમીનનું પૃથ્થકરણ કરાવેલું હોય, બરાબર છે. વાવણી પહેલાં જે ખેતરમાં દિવેલાની વાવણી કરવાની હોય એ ખેતરની માટીનો નમૂનો લઈ અને લેબોરેટરીમાં જો તમે પૃથ્થકરણ કરાવેલું હોય અને એ જમીનમાં જો સલ્ફરની ઉણપ હોય તો પ્રતિ હેક્ટરે 20 કિલોગ્રામ સલ્ફર આપવાની આપણી ભલામણ છે. પણ જે કનકભાઈ ખેડૂત મિત્રની જે વાત હતી પટેલભાઈ, તો ધારો કે ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે બીજ માવજત ખૂબ જરૂરી હોય, તો ધારો કે આપણે દિવેલાની જ આજે વાત કરી રહ્યા છીએ તો દિવેલાના વાવેતર પહેલા કોઈ બીજ માવજત જરૂરી છે કે કેમ, એના વિશે શું કહેશો પટેલ સાહેબ? હા, એમાં 100% બીજની માવજતની જરૂરિયાત છે કે જમીનમાં જે ઘણી ફૂગ રહેલી હોય છે, બરાબર છે, એ ઘણી અમુક જીવ ફૂગ એવી હોય છે કે આપણને ફાયદાકારક હોય છે, જ્યારે અમુક જીવાત એવી હોય છે કે જે નુકસાનકારક હોય છે. એટલે જ્યારે આપણે બિયારણ જમીનમાં વાવીએ છીએ એટલે જે છોડ હોય, બરાબર છે, એ છોડને ફૂગનાશક જીવાત હોય, ફૂગ હોય, એ ફૂગથી નુકસાન ના થાય એટલા માટે 3 ગ્રામ થાઇરમ અથવા 3 ગ્રામ કાર્બન ડિઝિમ જે દવા આવે છે ફૂગનાશક દવા, એનો જો પટ આપીને વાવણી કરવામાં આવે તો આપણા ખેતરમાં 100% છોડની સંખ્યા આપણે મેળવી શકીએ. અંકિતભાઈ સાહેબ, જેમ આપણા પટેલ સાહેબે સલ્ફરની વાત કરી હતી ને હમણાં જે કોલર મિત્રનો કોલ પણ આવ્યો હતો, હવે જ્યારે દિવેલાની વાત કરીએ તો તેમાં સૂક્ષ્મ તત્વોની જે જરૂરિયાત હોય છે, ખાસ નિષ્ણાંતો એવું કહેતા હોય છે કે દિવેલાના પાકમાં સૂક્ષ્મ તત્વો જરૂરી છે, કેમ? હમણાં સાહેબે જે વાત કરી કે જમીનના પૃથ્થકરણના અહેવાલ અનુસાર, એટલે જો આપણે જમીનનું પૃથ્થકરણ કરાવ્યું હોય તો અહેવાલ અનુસાર જો આપણે સલ્ફરની વાત કરી, સલ્ફરની ઉણપ હોય તો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે સલ્ફરને આપણે આ ટીકડી ગંધક રૂપે આપી શકીએ અને આ સલ્ફરને 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જીપ્સમના રૂપમાં પણ આપી શકાય છે. હવે જો પૃથ્થકરણની અંદર જો જસત અને લોહ તત્વની જો ઉણપ હોય તો ઉત્પાદન વધારવા માટે આપણે 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ફેરસ સલ્ફેટ અને 8 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઝિંક સલ્ફેટ આપી શકાય છે. આનાથી આપણે ઉત્પાદન પણ એકમ વિસ્તારમાં ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. બરાબર. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ. અત્યારે ફરીથી એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે દાંતીવાડાથી, વિપુલભાઈ ઠાકોર. આપણે એમને સાંભળીએ. વિપુલભાઈ, લગભગ સંપર્ક કપાઈ ગયો છે, આપણે રાહ જોઈશું વિપુલભાઈનો કોલ આવે. પણ ત્યાં સુધી હું તમારા વતી પટેલ સાહેબને ખાસ પૂછવા માંગીશ કે જે દિવેલાનો પાક છે મિત્રો, એમાં કયા કયા રોગ અને જીવાત મુખ્યત્વે આપણને સતાવતા હોય છે અને તેના સાહેબ નિયંત્રણ માટે શું કરવું? આ બહુ પ્રશ્ન બહુ અગત્યનો છે, કારણ કે અત્યારે ખેડૂત મિત્રોએ દિવેલાનું વાવેતર કરેલું છે. દિવેલામાં જીવાતોની વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે. એક પાન ખાઈ અને નુકસાન કરવાવાળી, અને બીજી ચૂસી અને નુકસાન કરવાવાળી. હવે જે ખાઈને નુકસાન કરવાવાળી જીવાતો છે એમાં મુખ્યત્વે ગોળિયા ઈયર આવે છે, ગોગડા કોરી ખાનાર ઈયર આવે છે, ત્યાર પછી ડોડવા કોરી ખાનાર ઈયર આવે છે, ત્યાં પછી સ્પોડોપેરા એટલે લશ્કરી ઈયર પણ જોવા મળે છે, કાતરા પણ જોવા મળતા હોય છે. માફ કરજો સાહેબ, અત્યારે એક ખેડૂત મિત્રનો કોલ છે અમદાવાદથી, મહેન્દ્રભાઈ. હેલો મહેન્દ્રભાઈ. હાજીબેન, મારો એક પ્રશ્ન છે. હા બોલો. કે પ્રાઇવેટ બિયારણ વાળા છે, હા, ઈ લોકો વીઘે 70 મણ 80 મણ 90 મણ એવું ઉત્પાદન આવે છે એવું કહે છે, ખરેખર ઈ સાચું છે કે? હા, આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. સાહેબ શું કહેશો? હવે આની અંદર મહેન્દ્રભાઈ હું તમને એટલું કહી શકું, જે સરકારી જાતો જે બહાર પાડવામાં આવે છે એનું ટેસ્ટિંગ જે ખરું, એટલે જે એનું અખતરાઓની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે એ અમે દાંતીવાડા ખાતે કરીએ છીએ. એટલે અમે જે સરકારી જાતોના જે ઉત્પાદનના આંકડા આપવામાં આવે છે સરેરાશ, એ બહુ સાચા છે. હવે પ્રાઇવેટ જાતો જે ખરી એમને પોતે પોતાના ફિલ્ડ ઉપર અથવા કોઈ પ્રાઇવેટ ખેતર ઉપર એમને અખતરા કરેલા હોય, એટલે એ અખતરાઓ અમારી નિગરાણીમાં કરવામાં આવતા નથી. એટલે હું તમને 100% ના કહી શકું કે એ કંપની જે પ્રાઇવેટ બિયારણો છે એ ખરાબ છે કે એ છે, બરાબર છે. એટલે એ એમની રીતે સાચા હશે, પણ એમનું ટેસ્ટિંગ અમે પોતે કરેલું નથી, એટલે હું તમને 100% ના કહી શકું. આ ઉપરાંત મહેન્દ્રભાઈ તમને એક કહું કે પ્રાઇવેટ કંપનીની જાત વાપરો, સરકારની વાપરો કે સહકારીની વાપરો, હંમેશા પ્રમાણિત બીજ એટલે કે સર્ટિફાઈડ બીજ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. આનાથી આપને છેતરપિંડી થવાના ચાન્સીસ એટલે છેતરપિંડી જવાના પ્રશ્નો ખૂબ જ ઓછા રહેશે. બરાબર. બીજી વસ્તુ શું છે મહેન્દ્રભાઈ, કે દિવેલાની અંદર પાક એવો છે કે જો એની અંદર સમયસર વાવણી કરવામાં આવે, જે ભલામણ કરવામાં આવેલું છે અંતર, એ જો અંતર સાચવવામાં આવે, સાથે સાથે ખાતર વ્યવસ્થા પણ સાચવવામાં આવે, પિયત ક્યારે આપવું, કેટલા સમયે આપવું અને કેટલા દિવસે આપવું, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. સાથે સાથે જો રોગ અને જીવાત આવતા હોય તો એના અસરકારક જો નિયંત્રણ કરવામાં આવે તો દિવેલાનું ઉત્પાદન 100% આપણે વધુ મેળવી શકીએ છીએ. બરાબર. પટેલ સાહેબ, આપ ચર્ચા શરૂ રાખી શકો છો. રોગ અને જીવાતની આપ માહિતી આપી રહેલા, એના નિયંત્રણ માટે શું? હા, એટલે આમાં મેં વાત કરી બેન કે 2 પ્રકારની જીવાતો આવતી હોય છે. એમાં જે પાન ખાઈને નુકસાન કરવાળી જીવાતોમાં અત્યારે મુખ્યત્વે જીવાતો ગોળિયા ઈયર છે, સાથે સાથે સ્પોડોપેરા નામની ઈયર આવે છે, સાથે સાથે કાતરા પણ જોવા મળતા હોય છે, ડોડવા કોરી ખાનારી ઈયર પણ જોવા મળતી હોય છે. આ જો જીવાતોનું નિયંત્રણ કરવામાં ના આવે તો 30 થી 35% ઉત્પાદન જેમાં ઘટાડો થતો હોય છે. બરાબર. અત્યારે માફ કરજો સાહેબ, દિવેલાની આપણે વાત કરી જ રહ્યા છે, પણ લીંબડીથી દીક્ષિતભાઈ પીઠવા એ આપણા ખેડૂત મિત્ર છે, જોડાઈ ગયા છે. હલો દીક્ષિતભાઈ. હલો, નમસ્કાર. નમસ્કાર દીક્ષિતભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે દિવેલામાં બધા કયા કયા પ્રકારના રોગ આવતા હોય છે અને તેના નિવારણ માટે આપણે ઓર્ગેનિક કયા કયા ઉપાય કરી શકીએ, અને બીજો એ પ્રશ્ન કે દિવેલાના ઉત્પાદન વધારવા માટે શું શું કરવું જોઈએ? હા, હવે તમે જે વાત કરી કે કયા કયા રોગો આવતા હોય છે, તો દિવેલામાં મુખ્યત્વે જો રોગ જોવા જઈએ તો જમીનજન્ય 2 રોગ આવે છે, એક મૂળનો કોવારો અને સુકારો છે. આ સિવાય ઓલ્ટરનેરિયા બ્લાઇટ પણ આવે છે, સર્કોસ્પોરા વિસ્પર પણ આ રોગ આવતો હોય છે. એ સિવાય ગ્રે મોલ્ડ નામનો પણ એક રોગ આવતો હોય છે. મુખ્યત્વે આપણા વિસ્તારની અંદર એક મૂળનો કોવારો અને સુકારો બંને જોવા મળતા હોય છે. સુકારા માટે કોઈ પણ દવા નથી. હવે આ બંને રોગોને ઓળખવા કેવી રીતે? તો દિવેલાનો છોડ ઉપરથી સુકાતો નીચે આવે અને અમુક ભાગ લીલો હોય, અમુક ભાગ સુકાયેલો હોય, તો એને આપણે સુકારો સમજવો. અને ખેતરમાં જ્યારે ઊભો છોડ આજે લીલો હોય, બીજા દિવસે ઢીલો પડી જાય, ત્રીજા દિવસે સુકાઈ જાય, તો એને મૂળનો કોવારો સમજવો. સુકારા માટે કોઈ પણ દવા નથી. હા, એનું નિયંત્રણ કરવું હોય તો એના માટે આગોતરા આયોજન રૂપે જે ખેતરમાં દિવેલાનું વાવેતર કરવાનું હોય એમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી, બને ત્યાં સુધી 2 વર્ષ સુધી દિવેલાનો પાક લીધેલો ના હોય એવા ખેતરની પસંદગી કરવી,
બીજની માવજત આપવી, સાથે સાથે સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી જાતોની પસંદગી કરવી, એટલે કે GCH 7, GCH 8, GCH 9 અને GCH 10 જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો. તેમ સાથે સાથે કહેવાય ને કે ભાઈ મૂનો કહોર આવે છે, તો મૂના કહોરા માટે પણ આ જ નિયંત્રણ કરવાનું હોય છે. ઉનાળામાં ઊંડી ખેડ કરવાની હોય છે, સાણિયા ખાતરનો વધુ ઉપયોગ કરવાનો હોય છે, બીજની માવજત આપવાની હોય છે, અને રોગ પ્રતિકારક જાતો એટલે કે GCH 2 અને GCH 6ની વાવણીમાં ઉપયોગ કરવાનો હોય છે. જો મૂનો કહોરો જો તમને જોવા મળતો હોય તો એના નિયંત્રણ માટે કોપરયુક્ત કોઈ પણ દવા, કાર્બન તમે દવાનો ઉપયોગ કોપર ઓક્ઝીક્લોરાઇડ જે દવા આવે છે એમાં 30 ml 30 ગ્રામ 10 લીટર પાણી. સાહેબ અત્યારે દાંતીવાડાથી વિપુલભાઈ આપણી સાથે ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. વિપુલભાઈ, હેલો. હેલો. હા વિપુલભાઈ બોલો. આપણે દિવેલાના વાવણી કર્યા બાદ જે પહેલી માળ આવે છે તો સેટિંગ થતું નથી, એનો કોઈ રોગ છે કે કોઈ તકલીફ કારણ બીજું હોઈ શકે? અંકિતભાઈ શું કહેશો? વિપુલભાઈ, આ પ્રશ્ન ઘણા ખેડૂતોનો હોય છે કે જે દિવેલાની વાવણી જો વહેલી વાવણી કરી હોય, બરોબર, તો વહેલી વાવણી કરી હોય તો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે આમાં દિવેલાની અંદર ગાંગડા બેસતા નથી. તો આનું મુખ્ય કારણ એ હોય કે વાતાવરણનો ભેજ અથવા સતત વરસાદ હોય, વાતાવરણમાં ભેજ હોય તો એમાં પવન ના આવવાના કારણે એમાં પરાગરજ ન ફેલાવાના કારણે એમાં ગાંગરાનું બેસી શકતા નથી. અને બીજો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ટાઈમસર વાવણી કરીએ છીએ ત્યારે પાછોતરો બી વરસાદ આવે હવામાનના ભેજના કારણે તો પણ એમાં ગાંગરા બેસતા નથી. એટલે આ એવો કોઈ રોગ નથી. અને ત્રીજી એક કે જ્યારે આપણે વહેલી વાવણી કરીએ છીએ ત્યારે એમાં સફેદ માખીના પ્રશ્નના કારણે બી એમાં આપણે ગાંગરા બેસતા નથી. બરોબર છે. તો અંકિતભાઈ એક મિનિટ હું તમને વચ્ચે એટલા માટે અટકાવીશ કે અંકિતભાઈ ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે આ જે દિવેલાની ખેતી છે ને ટપક સિંચાઈ પદ્ધતિથી હું પિયત આપી શકું કે કેમ, તો તમે શું સલાહ આપશો? હા, ચોક્કસથી પિયત ટપક પદ્ધતિથી આપી શકાય છે. હવે જ્યાં પાણીની ખેંચ હોય એટલે ઓછું પાણી હોય એવા વિસ્તારની અંદર, એટલે ઉત્તર ગુજરાતમાં જે આપણે દિવેલાનો પાક મુખ્યત્વે થાય છે એવા વિસ્તારની અંદર ટપક સિંચાઈથી આપણે પાણી આપીએ તો 24% જેટલું પાણી બચે છે અને 30 થી 35% જેટલું ઉત્પાદન વધારે મળે છે. હવે આ પદ્ધતિથી પિયત આશરે આંતરા દિવસે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં 40 મિનિટ અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં 30 મિનિટ પાણી આપવું જોઈએ. તો અંકિતભાઈ, જે આ દિવેલાની કાપણી છે એના માટે ખાસ ભાર મૂકતા હોય છે, તો આ કાપણી ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ એના વિશે પણ થોડીક વાત કરશો? ચોક્કસ, આ બે એક અગત્યનો મુદ્દો છે. દિવેલાની કાપણી એ ખૂબ અગત્યનો મુદ્દો છે. દિવેલાની કાપણી આપણે જ્યારે વાવણી બાદ 100 થી 120 દિવસની અંદર એક પહેલી માળ જ્યારે 20 થી 25% ગાંગડા પીળા પડવાના શરૂ થાય ત્યારે તેની સમયસર કાપણી કરી લેવી જોઈએ. જો સમયસર કાપણી ન કરીએ તો એમાં ગાંગડા સુકાઈ અને ખરી પડવાનો ભય રહે છે, એટલે ઉત્પાદન ઘટવાની શક્યતા રહે છે. આ બાદ દિવેલા લાંબા ગાળાનો પાક છે, એટલે દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી બીજી 4 થી 5 કાપણી એટલે 4 થી 5 કાપણી સમયસર કરવી જોઈએ. એટલે આપણે જેમ કહેવાય છે કે દિવેલાની અંદર જેટલી કાપણી વધારે કરશો એટલું ઉત્પાદન આપણે વધારે મળશે, અને જેટલી કાપણી કરશો એટલી બીજી ડાળીઓનો પણ વિકાસ થશે. એટલે ઓટોમેટિક મહીસાગરથી પરસોત્તમભાઈ પટેલ જોડાયા છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો પરસોત્તમભાઈ. હા, મારે એમ કે મહીસાગર જિલ્લામાં કઈ જાત વધારે અનુકૂળ પડે? કઈ જાત વધારે અનુકૂળ પડે? પટેલ સાહેબ. મહીસાગર ગુજરાતની અંદર જે 7 નંબર 8 નંબર 9 નંબર અને 10 નંબર જાતો બહાર પાડવામાં આવેલી છે એ દરેક ગુજરાતના વિસ્તારના અલગ અલગ વિસ્તારોની અંદર એના અખતરા લઈને બહાર પાડવામાં આવેલી છે. એટલે આ વધુ ઉત્પાદન આપતી, સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી અને વધુ ડાળીઓ ધરાવતી GCH 7, GCH 8, GCH 9 અને GCH 10 માંથી કોઈ પણ જાતનો તમે ઉપયોગ કરી શકો છો. પટેલ સાહેબ, આજે તળતળિયા અને થ્રિપ્સ છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? આપ વિશેષ કોઈક માર્ગદર્શન આપશો? આ બંને જીવાતો જે ખરી એ પાકના શરૂઆતમાં નહીં પણ પાછલા અવસ્થાએ, એટલે કે પાક જ્યારે 100 થી 120 દિવસનો અથવા 150 દિવસનો થાય ત્યારે આ જીવાતોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. આ જીવાતો બંને ચૂસ્યા પ્રકારની જીવાતો છે. હવે ચૂસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરવું હોય તો એના માટે ઇમિડાક્લોપ્રિડ નામની જે દવા આવે છે એ 10 લીટર પાણીમાં 5 ml અથવા એસિટામિપ્રિડ જે આવે છે 10 લીટર પાણીમાં 7 ગ્રામ તમે એને ઓગાળી અને જો સમયાંતરે 2 છંટકાવ કરવામાં આવે તો પણ અસરકારક નિયંત્રણ થઈ શકે છે. સાથે સાથે
જો લીંબોડીનું તેલ જે આવે છે 10 લીટર પાણીમાં 50 ml અથવા એઝાડિરેક્ટિન જે યુક્ત 1500 ppm જે દવા મળતી હોય છે એ 10 લીટર પાણીમાં 50 ml સાથે 10 ગ્રામ દેશી સાબુનું દ્રાવણ તમે ઉમેરી અને જો સંકાળ કરવામાં આવે તો 100% અસરકારક નિયંત્રણ. સાહેબ અત્યારે કલ્યાણપુરથી કોલર મિત્ર જોડાઈ ગયા છે. સામંતભાઈ, હેલો. આપણે દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકો. હા હા. મોડામાં મોડી દિવેલાની વાવણી ક્યાં સુધી કરી શકીએ? મોડામાં મોડી અંકિતભાઈ સાહેબ ક્યાં સુધી કરી શકાય? મોડામાં મોડી દિવેલાની વાવણી આપ સપ્ટેમ્બર મહિનાના બીજા પખવાડિયા સુધી કરી શકો છો. એનાથી મોડી વાવણી કરશો તો આપને ઉત્પાદન મળી શકશે નહીં. એટલે આપણે જે અમને વાત કરી કે સમયસર વાવણી મોડા મોડી વાવણી જો આપણે કર્યું હોય તો સપ્ટેમ્બર મહિને 15 થી 30 તારીખની વચ્ચે વાવણી કરી શકો છો. પટેલ સાહેબ, આ સફેદ માખીના નિયંત્રણ માટે ઝડપથી આપ કહેશો કે શું કરી શકાય? સફેદ માખી પણ એક ચૂસ્યા પ્રકારની જીવાત છે. એ પાન ઉપર જ્યારે એનો વધારે ઉપદ્રવ થાય ત્યારે એમાંથી પાન ઉપર ચીકણું પ્રવાહી જતું હોય છે અને એના ઉપર ફૂગ આવવાના કારણે પાન કાળું થઈ જતું હોય છે. અને આ જે જીવાત કરી એ લગભગ ઉનાળા મહિનામાં ગરમીનું જ્યારે પ્રમાણે વધારે હોય ત્યારે સફેદ ફૂગ જે ખરી સફેદ માખી એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આના માટે પણ મેં અગાઉ જે વાત કરી કે 10 લીટર પાણીમાં લીંબુનું તેલ 50 ml અથવા એઝાડિરેક્ટિન યુક્ત 1500 ppm દવા 10 લીટર પાણીમાં 50 ml સાથે 10 ગ્રામ દેશી સાબુનું દ્રાવણ ઉમેરી જો સંકાળ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ થઈ શકે છે. જેમ કે તમે બંને નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, મારે બંને પાસેથી એક નાનો સંદેશો જોઈએ છે કે ધારો કે આપણે દિવેલાના ઉત્પાદન વધારવાની ચાવીઓ વિશે વાત કરીએ તો અંકિતભાઈ પહેલાં હું તમારા પાસે આવીશ, તમે શું સંદેશો આપો અને ત્યારબાદ હું સિનિયર ઓફિસર પાસે આવીશ કે શું સંદેશો આપશે કે જેથી કરીને લોકોને ઉત્પાદન વધારવા માટે તમે કંઈક પ્રોત્સાહિત કરી શકો. દિવેલા એક અગત્યનો અખાદ્ય તેલીબિયાનો રોકડિયો પાક છે. હમણાં જ આપણે વાત કરી અને દિવેલા એક રોકડિયો પાક છે. હવે દિવેલાનું જો ઉત્પાદન વધારવું હોય તો અગત્યના અમુક મુદ્દાઓ છે, એમાંથી થોડાક મુદ્દાની હું વાત કરી લઉં. તો સૌ પ્રથમ તો યોગ્ય સમયે વાવણી કરવી જોઈએ. પ્રથમ. બીજો કે બીજની સારી એવી પસંદગી કરવી જોઈએ. જો આપણે બિનપિયત વિસ્તારમાં હોય તો હમણાં જ વાત કરી એ પ્રમાણે સંકર જાતોનો પસંદગી કરવી જોઈએ. જ્યારે પિયત વિસ્તારમાં હોય તો આપણે એ પ્રમાણે સંકર જાતોની પસંદગી કરવી જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે યોગ્ય અંતર રાખી અને આપણે દિવેલા થાણીને એટલે કે દરેક ખામણે ચોપીને દિવેલા વાવવા જોઈએ. હવે બાકીના જે મુદ્દાઓની ચર્ચા સાહેબ જોડે પટેલ સાહેબ આપ હવે ખેડૂત મિત્રો, દિવેલા જે અંકિત સાહેબે જે વાત કરી કે ભાઈ બહુ અગત્યની પાક છે. દિવેલામાં ખાસ મુખ્ય કાળજી રાખવાની હોય છે પહેલી જમીનની પસંદગી. જે જમીનમાં અગાઉના 2 વર્ષ સુધી દિવેલાનો પાક લીધેલો ન હોય એવા ખેતરની પસંદગી કરવી. બીજી વસ્તુ છે જે જમીનની નિતાર શક્તિ સારી હોય અને ફળદ્રુપ જમીન હોય એ જમીનની પસંદગી કરવી. સાથે સાથે જમીનના પ્રત મુજબ વાવણી અંતર સાચવવું જોઈએ. વાવણી અંતર એ ઉત્પાદન ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એટલે કે જમીનના પ્રત મુજબ 5 ફૂટ બાય 4 ફૂટ અથવા 6 બાય 6 ફૂટના અંતરે તમે થાણી અને જો વાવવામાં આવે અને ખૂબ મજા આવી સાહેબ આપના બંને સાથે વાત કરીને. એક જ સમયની મર્યાદા છે પટેલ સાહેબ, આપણે અટકવું પડશે. પણ અંકિતભાઈ સાહેબ અને પટેલ સાહેબ આપ સરદાર કૃષિનગરથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિદર્શન ફોનની લાઈનમાં શ્રી CJ પટેલ સાહેબ અને શ્રી અંકિતભાઈ પટેલ સાહેબ પાસેથી આપણે દિવેલામાં ઉત્પાદન વધારવાની ચાવીઓ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું તમને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 11/8/2023ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઘેટાં, બકરા અને મરઘા પાલનમાં ધ્યાનમાં રાખવાની બાબત. વિષય ફરી એક વખત નોંધી લેશો, ઘેટાં, બકરા અને મરઘા પાલનમાં ધ્યાનમાં રાખવાની બાબત. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.